સુરત શહેરમાં આવેલ નીલમબાગ બ્રાન્ચ એસબીઆઈમાંથી વર્ષ 2023-25 દરમિયાન પીએમ ઈજીપી અંતર્ગત લઘુ ઉદ્યોગના નામે બેંકના એજન્ટો સાથે મળી એસબીઆઈ બેંકમાં ખોટા બિલોને રજૂ કરી લોનની રકમમાંથી મશીનરી કે માલ સામાન વગેરે ખરીદ નહીં કરી લોન પોતાના અંગત ઉપયોગમાં લઈ રૂપિયા 1.35 કરોડની રકમ બેંકમાંથી મેળવી લીધા પછી આ મેળવેલી લોનના હપ્તા કે લોનની રકમ ભરપાઈ ન કરતા એસબીઆઈ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે 4 મહિલા સહિત 6 સામે શહેરના નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના એસબીઆઈના જે અધિકારી શ્રી કલ્પેશ ઝાલા સાહેબ આજે નીલમબાગ પોલીસ સ્ટેશન આવ્યા અને તેઓએ એક ફરિયાદ નોંધાવેલી છે, જેમાં સરકારી જે નાણાં જે છે તેની ઉચાપત કરેલી હોય 1 કરોડ અને 35 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ આરોપી આ કામે 6 આરોપી છે, જેમાં ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ, જાગૃતિબેન લાલવાણી, ભરત અડવાણી અને સુનિલ ભાઈ જે છે હાસેજા, તેઓના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. તેની હકીકત એવી છે કે 2023થી 2025ના વર્ષ દરમિયાન રેડીમેડ જે છે કપડાં બનાવવાના જે મશીન તેની આ લોકોએ જે લોન લીધેલી તે લોન માટે તેઓ અપ્લાય થયેલા અને જે પોર્ટલ ઉપર જરૂરી જે દસ્તાવેજ કે તે અપ્લાય કરી અને બાદમાં જે એસબીઆઈ તરફથી તેઓનું જુદી જુદી જગ્યાએ ઇન્સ્પેક્શન કરી અને જે માગેલી લોન છે 19,50,000, 28,50,000, 38,50,000 અને 47,50,000થી બી વધુની જે ટોટલ 1 કરોડ અને 35 લાખની લોન એસબીઆઈ તરફથી મંજૂર કરવામાં આવેલા. અને આ કામે જે છે બે જે છે એજન્ટ જે છે ભરતભાઈ અડવાણી અને સુનિલ ભાઈ દ્વારા આ જે છે જરૂરી આ જે મશીનરી છે તેના બિલ આપવામાં આવેલા અને એ જે છે મશીનરી એ જે તે જગ્યાએ હતી નહીં. જ્યારે એસબીઆઈના અધિકારીઓ ઇન્સ્પેક્શનમાં આવ્યા તો એ બાબતે જે છે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. પીઆઈ શ્રી ચુડાસમા દ્વારા